આપણી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો સાથે। હું આજે લઈને આવી છું એકાદશી વ્રતનું મહાત્મ્ય। એકાદશી વ્રત આપણે શા માટે કરવું જોઈએ, શા માટે આપણે ઉપવાસ કરવા જોઈએ? તો આ આખો પાઠ સમજવા માટે મારે 14 પાઠ કરવા પડશે, ત્યારે તમે જઈને સમજી શકશો કે શા માટે આપણે એકાદશી વ્રત કરવું જોઈએ। તો હું દરેક પાઠને એક અલગ અલગ વિડીયોમાં બનાવીશ। તો પહેલા પાઠથી 14મા પાઠ સુધી આશા કરું છું કે તમે મારી સાથે જોડાયેલા રહેશો। તો ચાલો શરૂઆત કરીએ પહેલા પાઠથી। પહેલો પાઠ છે એકાદશીના જયા વગેરે ભેદ, નક્ત વ્રતનું સ્વરૂપ, ઉપન્ના એકાદશીના પ્રસંગમાં એકાદશીની વિધિ, ઉત્પત્તિ કથા અને મહિમાનું વર્ણન। ચાલો શરૂ કરીએ। નારદજીએ પૂછ્યું, મહાદેવ, મહાદ્વાદશી મતલબ એકાદશીનું ઉત્તમ વ્રત કેવું હોય છે? સર્વેશ્વર પ્રભો, તેના વ્રતથી જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય છે તે જણાવવાની કૃપા કરશો। મહાદેવજીએ કહ્યું, બ્રાહ્મણ, આ એકાદશી મહાન પુણ્ય ફળને આપનારી છે। શ્રેષ્ઠ મુનિઓએ પણ આનું અનુષ્ઠાન કરવું જોઈએ। ખાસ ખાસ નક્ષત્રોનો યોગ થવાથી આ તિથિ જયા, વિજયા, જયંતી તથા પાપનાશિની આ 4 નામેથી પ્રખ્યાત થાય છે। આ બધા જ પાપોને નાશ કરનારી છે। આનું વ્રત અવશ્ય કરવું જોઈએ। જ્યારે શુક્લ પક્ષની એકાદશીએ પુનર્વસુ નક્ષત્ર હોય તો તે ઉત્તમ તિથિ જયા કહેવાય છે। તેનું વ્રત કરીને મનુષ્ય નક્કી જ પાપથી મુક્ત થઈ જાય છે। જ્યારે શુક્લ પક્ષની દ્વાદશીને શ્રાવણ નક્ષત્ર હોય તો તે ઉત્તમ તિથિ વિજયા નામથી વિખ્યાત થાય છે। આમાં કરેલું દાન અને બ્રાહ્મણ ભોજન સહસ્ત્ર ગણું ફળ દેનારું છે તથા હોમ અને ઉપવાસ તો 1000 ગણાથી પણ વધુ ફળ આપે છે। જ્યારે શુક્લ પક્ષની દ્વાદશીને રોહિણી નક્ષત્ર હોય તો તે તિથિ જયંતી કહેવાય છે। તે બધા પાપોને હરનારી છે। તે તિથિને પૂજિત થવાથી ભગવાન ગોવિંદ નક્કી જ મનુષ્યના બધા પાપોને ધોઈ નાખે છે। જ્યારે કદીક શુક્લ પક્ષની દ્વાદશીને પુષ્પ નક્ષત્ર હોય તો તે મહાપુણ્યમયી પાપનાશિની છે તિથિ કહેવાય છે। એક વર્ષ સુધી દરરોજ એક તલ દાન કરે છે તથા તે કેવળ પાપનાશિની એકાદશીનો ઉપવાસ કરે છે। તે બંનેનું પુણ્ય સરખું હોય છે। તે તિથિને પૂજિત થવાથી સંસારના સ્વામી સર્વેશ્વર શ્રી હરિ સંતોષ પામે છે અને પ્રત્યક્ષ દર્શન પણ આપે છે। એ દિવસે પ્રત્યેક પુણ્યકર્મનું અનંત ફળ માનવામાં આવ્યું છે। સાગર નંદર કકુસ્ત, નહુષ તથા રાજા ગાધીએ એ તિથિને ભગવાનની આરાધના કરી હતી, જેનાથી ભગવાને આ પૃથ્વી પર તેઓને સર્વ કંઈ આપ્યું હતું। આ તિથિના સેવનથી મનુષ્ય 7 જન્મોના કાયિક, વાચિક અને માનસિક પાપથી મુક્ત થઈ જાય છે। આમાં જરા પણ શંકા નથી। પુષ્ય નક્ષત્રથી યુક્ત એકમાત્ર પાપનાશિની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય 1000 એકાદશીઓના વ્રતનું ફળ પ્રાપ્ત કરી લે છે। એ દિવસે સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય અને દેવપૂજા વગેરે જે કંઈ પણ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ માનવામાં આવ્યું છે। એટલા માટે પ્રયત્નપૂર્વક આનું વ્રત કરવું જોઈએ। જે સમયે ધર્માત્મા રાજા યુધિષ્ઠિર પંચમ અશ્વમેઘ યજ્ઞનું સ્નાન કરી ચૂક્યા તે સમયે તેમને યદુવંશાવતંસ ભગવાન શ્રી કૃષ્ણને આ રીતે પ્રશ્ન કર્યો। યુધિષ્ઠિર બોલ્યા, પ્રભો, નક્ત વ્રત તથા એક ભુક્ત વ્રતનું પુણ્ય તેમજ ફળ શું છે? જનાર્દન, આ બધું મને સમજાવશો? શ્રી ભગવાને કહ્યું, કુંતીનંદન, હેમંત ઋતુમાં જ્યારે પરમ કલ્યાણમય માક્ષર માસ આવે છે ત્યારે તે કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરવો જોઈએ। તેથી તેની વિધિ આ રીતે છે કે દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનારો શુદ્ધચિત્ત પુરુષ દસમે એક ભુક્ત રહે અથવા શૌચ સંતોષાદિ નિયમોનું પાલનપૂર્વક નક્ત વ્રતના સ્વરૂપને જાણીને તેના મુજબ એકવાર ભોજન કરે। દિવસના 8મા ભાગમાં જ્યારે સૂર્યનું તેજ મંદ પડી જાય છે તે નક્ત જણાવવું જોઈએ। રાત્રે ભોજન કરવું નક્ત નથી। ગૃહસ્થને માટે તારાઓના દેખવાથી નક્ત ભોજનનું વિધાન છે અને સંન્યાસીને માટે
દિવસના 8મા ભાગમાં, કેમ કે તેના માટે રાત્રે ભોજનનો નિષેધ છે. કુંતીનંદન 10મીની રાત્રિ વીતી જવાથી એકાદશીએ સવારે વ્રત કરનાર વ્યક્તિએ વ્રતનો નિયમ લેવો અને સવારે તથા બપોરે પવિત્રતાને માટે સ્નાન કરવું. કૂવાનું સ્નાન નિમ્ન શ્રેણીનું છે. વાવમાં સ્નાન કરવું મધ્યમ, તળાવમાં ઉત્તમ તથા નદીમાં તેનાથી પણ ઉત્તમ માનવામાં આવ્યું છે. જ્યાં જળમાં ઊભા રહેવાથી જળજંતુઓને પીડા થતી હોય ત્યાં સ્નાન કરવાથી પાપ અને પુણ્ય બરાબર થાય છે. જો પાણીને ગાળીને શુદ્ધ કરી લેવામાં આવે તો તે ઘરે પણ સ્નાન કરવું ઉત્તમ માની લેવામાં આવ્યું છે. એટલા માટે પાંડવ શ્રેષ્ઠ ઘર પર ઉક્ત વિધિથી સ્નાન કરવું. સ્નાન અગાઉ નીચે જણાવેલો મંત્ર બોલીને શરીર પર માટી લગાડી લેવી. અશ્વકાંતે રથકાંતે વિષ્ણુકાંતે વસુંધરે મૃત્તિકે હરમે પાપમ યન્મયા પૂર્વ સગીચ્યતમ. વસુંધરે, તારા ઉપર ઘોડા અને રથ ચાલ્યા કરે છે. ભગવાન વિષ્ણુએ પણ વામન અવતાર ધારણ કરીને તેના પોતાના ચરણોથી માપી હતી. મૃતકે, મેં પૂર્વકાળમાં જે પાપ સંચિત કર્યા છે તે મારા પાપને હરી લો. વ્રતી વ્યક્તિએ એકચિત્ત અને દ્રઢ સંકલ્પ થઈને ક્રોધ તથા લોભના પરિત્યાગ કરવો જોઈએ. અત્યંત પાખંડી, મિથ્યાવાદી, બ્રાહ્મણ નિંદક, આગમ્ય, સ્ત્રીની સાથે ગમન કરનારા, અન્યાય દુરાચારી, પરધનહારી તથા પરસ્ત્રીગામી મનુષ્ય સાથે વાત ન કરવી. ભગવાન કેશવની પૂજા કરીને તેમને નૈવેદ્ય ભોગ ધરાવવા. ઘરમાં ભક્તિભાવભર્યા મનથી દીવો સળગાવી રાખવો. પાર્થ, એ દિવસે નિંદ્રા અને મૈથુનનો પરિત્યાગ કરવો. ધર્મશાસ્ત્રોથી મનને તરબોળ કરીને તે દિવસે પસાર કરવો. નૃપશ્રેષ્ઠ ભક્તિભાવવાળા બનીને રાત્રે જાગરણ કરવું. બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને પ્રણામ કરીને તેમનાથી દોષોને માટે ક્ષમા માંગવી. જેવી કૃષ્ણ પક્ષની એકાદશી છે તેવી જ શુક્લ પક્ષની પણ છે. આ જ વિધિથી તેનું પણ વ્રત કરવું જોઈએ. પાર્થ, દ્વિજને માટે યોગ્ય છે કે તે શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરનારાઓમાં ભેદબુદ્ધિ પેદા ન કરે. સડુંબાર તીર્થમાં સ્નાન કરીને ભગવાન ગદાધરનું દર્શન કરવાથી જે પુણ્ય થાય છે તથા સંક્રાંતિના અવસર પર 4 લાખનું દાન આપીને જે પુણ્ય પ્રાપ્ત કરવામાં આવે છે તે બધું એકાદશી વ્રતની 16મી કળાના બરાબર પણ નથી. પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્રમા અને સૂર્યના ગ્રહણના અવસર પર સ્નાન દાનથી જે પુણ્ય થાય છે તે નક્કી જ એકાદશીનો ઉપવાસ કરનારી વ્યક્તિને મળી જાય છે. કેદાર ક્ષેત્રમાં જળ પીવાથી પુનર્જન્મ નથી થતો. એકાદશીનું પણ આવું જ મહાત્મ્ય છે. આ પણ ગર્ભવાસનું નિવારણ કરનારી છે. પૃથ્વી પર અશ્વમેઘ યજ્ઞનું જે ફળ હોય છે તેનાથી 100 ગણું વધારે ફળ એકાદશી વ્રત કરનારાઓને મળે છે. જેના ઘરમાં તપસ્વી અને શ્રેષ્ઠ બ્રાહ્મણ ભોજન કરે છે તેને જે ફળની પ્રાપ્તિ થાય છે તે એકાદશી વ્રત કરનારને પણ અવશ્ય મળે છે. વેદાંગોના પારગામી વિદ્વાન બ્રાહ્મણને સહસ્ત્ર ગોદાન કરવાથી જે પુણ્ય થાય છે તેનાથી 100 ગણું પણ વધારે પુણ્ય એકાદશી વ્રત કરનારાઓને પ્રાપ્ત થાય છે. આ રીતે વ્રતને તે પુણ્ય પ્રાપ્ત થાય છે જે દેવતાઓને પણ દુર્લભ છે. રાત્રે ભોજન કરી લેવાથી તેનાથી અડધું પુણ્ય પ્રાપ્ત થાય છે તથા દિવસમાં એકવાર ભોજન કરવાથી દેહધારીઓને નક્ત ભોજનનું અડધું ફળ મળે છે. જીવ જ્યાં સુધી ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ એકાદશીનો ઉપવાસ નથી કરતો ત્યાં સુધી જ તીર્થ, દાન અને નિયમ પોતાના મહત્વની ગર્જના કરે છે. એટલા માટે પાંડવ શ્રેષ્ઠ, તું આ વ્રતનું અનુષ્ઠાન કર. કુંતીનંદન, આ ગોપનીય તેમજ ઉત્તમ વ્રત છે જેનું મેં તને વર્ણન કર્યું છે. હજારો યજ્ઞનું અનુષ્ઠાન પણ એકાદશી વ્રતની તુલના નથી કરી શકતું. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, પુણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ? આ સંસારમાં કેમ પવિત્ર માનવામાં આવી તથા દેવતાઓને પણ કેમ રીતે પ્રિય થઈ? શ્રી ભગવાન બોલ્યા, કુંતીનંદન, પ્રાચીન સમયની વાત છે. સત્યયુગમાં મૂર નામનો દાનવ રહેતો હતો. તે ઘણો જ અદ્ભુત, અત્યંત રૌદ્ર તથા બધા દેવતાઓ માટે ભયંકર હતો. તે કાળરૂપધારી દુરાત્મા મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો. બધા દેવતાઓ
તેનાથી હારીને સ્વર્ગથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને શંકિત તથા ભયભીત થઈને પૃથ્વી પર ફર્યા કરતા હતા. એક દિવસ બધા દેવતાઓએ મહાદેવજી પાસે ગયા. ત્યાં ઇન્દ્રે ભગવાન શિવની સામે બધી સ્થિતિ કહી સંભળાવી. ઇન્દ્ર બોલ્યા, મહેશ્વર, આ દેવતાઓ સ્વર્ગલોકથી ફેંકાઈને પૃથ્વી પર ફર્યા કરે છે. મનુષ્યોની વચ્ચે રહીને તેમની શોભા નથી થતી. દેવ, કોઈ ઉપાય બતાવો. દેવતાઓને કોનો સહારો લેવો? મહાદેવજી કહ્યું, દેવરાજ, જ્યાં બધાને શરણ આપનારા, સૌનું રક્ષણ અને તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં જાઓ. તેઓ તમારા લોકોનું રક્ષણ કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર તથા દેવતાઓની સાથે ત્યાં ગયા. ભગવાન ગદાધર ક્ષીરસાગરના જળમાં સૂઈ રહ્યા હતા. તેમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને સ્તુતિ શરૂ કરી. ઇન્દ્ર બોલ્યા, દેવ દેવેશ્વર, આપને નમસ્કાર છે. દેવતા અને દાનવ બંનેએ આપની વંદના કરે છે. પુંડરીકાક્ષ, આપ દૈત્યોના શત્રુ છો. મધુસૂદન, અમારા લોકોનું રક્ષણ કરો. જગન્નાથ, બધા દેવતાઓ મૂર નામના દાનવથી ભયભીત થઈને આપણી શરણમાં આવ્યા છીએ. ભક્ત વાત્સલ્ય, અમને બચાવો. દેવદેવેશ્વર, અમને બચાવો. જનાર્દન, અમારી રક્ષા કરો, રક્ષા કરો. દાનવોનો વિનાશ કરનારા કમલનયન, અમારી રક્ષા કરો. પ્રભો, અમે બધા લોકો આપની નજીક આવ્યા છીએ. આપના જ શરણમાં આવીને પડ્યા છીએ. ભગવાન શરણે આવી રહેલા દેવતાઓને મદદ કરો. દેવ, આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા અને આપ જ કારણહાર છો. આપ જ બધા લોકોની માતા અને આપ જ આ જગતના પિતા છો. ભગવાન દેવદેવેશ્વર, શરણાગત વાત્સલ્ય દેવતાઓ ભયભીત થઈને આપણા શરણે આવ્યા છે. પ્રભો, અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મૂર નામના દેવતાઓને જીતીને તેમને સ્વર્ગથી કાઢી મૂક્યા છે. ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, દેવરાજ, દાનવ કેવો છે, તેનું રૂપ અને બળ કેવું છે તથા તે દુષ્ટને રહેવાનું સ્થાન ક્યાં છે? ઇન્દ્ર બોલ્યા, દેવેશ્વર, પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તલજ્ઞ નામનો એક મહાન અસુર પેદા થયો હતો. તે ઘણો ભયંકર હતો. તેનો પુત્ર મૂર દાનવના નામથી પ્રખ્યાત થયો. તે પણ ઘણો ઉત્કટ, મહાપરાક્રમી અને દેવતાઓને માટે ભયંકર છે. ચંદ્રાવર્તી નામની પ્રસિદ્ધ એક નગરી છે. તેમાં સ્થાન બનાવીને તે નિવાસ કરે છે. તે દૈત્ય બધા હરાવીને સ્વર્ગલોકથી બહાર કરી દીધા છે. તેણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યો છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ તથા વરુણ પણ તેમને બીજા જ બનાવ્યા છે. જનાર્દન, હું સાચી વાત જણાવી રહ્યો છું. તેને સર્વ કંઈ બીજા જ બનાવી દીધા છે. દેવતાઓને તો તેને દરેક સ્થાનથી ખસેડી મૂક્યા છે. ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન જનાર્દનને ઘણો ક્રોધ થયો. તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતીપુરીમાં ગયા. દેવતાઓએ જોયું, દૈત્યરાજ વારંવાર ગરજી રહ્યો હતો. તેનાથી હારીને બધા દેવતાઓ દસે દિશાઓમાં ભાગી ગયા. હવે તે દાનવ ભગવાન વિષ્ણુને જોઈને બોલ્યો, ઊભા રહો, ઊભા રહો. તેનો પડકાર સાંભળીને ભગવાનના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. તેઓ બોલ્યા, અરે દુરાચારી દાનવ, મારી આ ભુજાઓને જો. આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામેથી આવી રહેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું. દાનવ ભયથી વિહવળ થઈ ગયા. પાંડુનંદન તે પછી શ્રી વિષ્ણુને દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો. તેનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મોંમાં ચાલ્યા ગયા. આના પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમે ચાલ્યા ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી, જે 12 યોજન લાંબી હતી. પાંડુનંદન તે ગુફામાં એક જ દરવાજો ખોલ્યો હતો. ભગવાન વિષ્ણુ તેમાં જ સૂઈ રહ્યા. દાનવ મૂર ભગવાનને મારી નાખવાના પ્રયત્નમાં માંડ્યો હતો. તે તેમની પાછળ પડી રહ્યો. ત્યાં પહોંચીને તેને પણ એક જ ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાનને સૂતેલા જોઈ તેને ઘણો હર્ષ થયો. તેણે વિચાર્યું, આ દાનવને ભય પામનારા દેવતા છે, તેથી જરૂર આને મારી નાખીશ. યુધિષ્ઠિર, દાનવે આ રીતે વિચારતા જ ભગવાન વિષ્ણુના શરીરથી એક કન્યા પ્રગટ થઈ. એ ઘણી જ રૂપવાન, સૌભાગ્યશાળી તથા દિવ્ય
શસ્ત્રોથી યુક્ત હતી અસ્ત્ર-શસ્ત્રથી યુક્ત હતી. તે ભગવાનના તેજના અંશથી ઉત્પન્ન થઈ હતી. તેનું બળ અને પરાક્રમ મહાન હતું. યુધિષ્ઠિર દાનવરાજ મુરે તે કન્યા જોઈ. કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવની સાથે યુદ્ધ માટે માંગણી કરી. યુદ્ધ છેડાઈ ગયું. કન્યા બધા જ પ્રકારના યુદ્ધ કળામાં નિપુણ હતી. તે મૂર નામના મહાન અસુર તેના હુંકાર માત્રથી નામનો ઢગલો થઈ ગયો. દાનવના માર્યા જવાથી ભગવાન જાગી ઉઠ્યા. તેમને દાનવને ધરતી પર પડેલો જોઈ પૂછ્યું, મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો. કોણે આનો વધ કર્યો છે? કન્યા બોલી, સ્વામીન, આપના જ પ્રસાદથી મેં આ મહાદૈત્યનો વધ કર્યો છે. શ્રી ભગવાને કહ્યું, કલ્યાણી, તારા આ કર્મથી 3 લોકોના મુનિ અને દેવતા આનંદ થયા છે. તેથી તારા મનમાં જેવી રુચિ હોય તે મુજબ મારી પાસે કોઈ વરદાન માંગ. દેવ દુર્લભ હોવા છતાં પણ તે વરદાન હું તને આપીશ, એમાં જરા પણ શંકા નથી. તે કન્યા સાક્ષાત એકાદશી જ હતી. તેને કહ્યું, પ્રભો, જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય, સમસ્ત વિદ્વાનો નાશ કરનારી તથા સર્વ પ્રકારની સિદ્ધિ દેનારી દેવી થાઉં. જનાર્દન, જે લોકો આપનામાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે તેમને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય. માધવ, જે લોકો ઉપવાસ, નક્ત અથવા એકભુક્ત કરીને મારા વ્રતનું પાલન કરશે તેમને આપ ધન, ધર્મ અને મોક્ષ પ્રદાન કરશો. શ્રી વિષ્ણુ બોલ્યા, કલ્યાણી, તું જે કંઈ કહે છે તે બધું જ પૂર્ણ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ. બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે. આમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ નહીં કરવો જોઈએ. જે ઉદયકાળમાં થોડીક એકાદશી, મધ્યમમાં પૂરી દ્વાદશી અને અંતમાં જરાક ત્રયોદશી હોય તો તે ત્રિસ્પુરુષા એકાદશી કહેવાય છે. તે ભગવાનને ઘણી જ પ્રિય છે. જો એક ત્રિસ્પુરુષા એકાદશીનો ઉપવાસ કરવામાં આવે તો તે એક સહસ્ત્ર એકાદશી વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. તથા આ જ પ્રકારે દ્વાદશીમાં પારણું કરવાથી સહસ્ત્ર ઘણું ફળ માનવામાં આવ્યું છે. અષ્ટમી, એકાદશી, ષષ્ઠી, તૃતીયા અને ચતુર્દશી આ જો પૂર્વ તિથિથી વિંધાયેલા હોય તો તેમનામાં વ્રત નહીં કરવું જોઈએ. પરવર્તીની તિથિથી યુક્ત હોવાથી જ એમનામાં ઉપવાસનું વિધાન છે. પહેલે દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજે દિવસે માત્ર પ્રાતઃકાળ એકદંડ એકાદશી અને બીજા તિથિએ પરિત્યાગ કરીને બીજા દિવસની દ્વાદશીયુક્ત એકાદશીનો જ ઉપવાસ કરવો. આ વિધિને મેં બંને પક્ષોની એકાદશીને માટે જણાવી છે. જે વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરે છે તે વૈકુંઠ ધામમાં, જ્યાં સાક્ષાત ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં જાય છે. જે માનવ હર સમયે એકાદશીના મહાત્મ્યનો પાઠ કરે છે તેને સહસ્ત્ર ગોદાનોના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે. જે દિવસે આ રાત્રે ભક્તિપૂર્વક તથા મહાત્મ્યનું શ્રાવણ કરે છે તે વિના શંકાએ બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. એકાદશીના જેવું પાપનાશક વ્રત બીજું કોઈ જ નથી. અહીં આપણો પાઠ 1 પૂરો થાય છે. તો અગર તમને આજનો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે આગળના વિડીયોમાં.